ગઈકાલે અમે ડિમોલિશનની કામગીરી ચાલુ કરેલી. ટોટલ 7 ઝોન પૈકી અમે લગભગ 900-950 ની એવરેજ એટલા મકાન અમે તોડી નાખ્યા છે અને 1500 પૈકી આજે લગભગ અમે તમામ મકાનનું ડિમોલિશન અમે કરી નાખવાના છીએ. ટીમોને ઘણી મુશ્કેલી પડી રહી છે. 1500 માંથી 15-20% મકાન જોઈએ તો કદાચ સિંગલ માળ હશે અને કાચા પાકા હશે. બાકીના મોટા ભાગના 2 અને 3 માળના છે અને ખૂબ જ પાકા મકાન છે. જેસીબીની લિમિટ 14 ફૂટની આળેગાળે હોય છે, એટલે જેસીબી પહોંચી શકતું નથી, એટલે અમારે હેવી મશીનરી મંગાવવી પડેલ છે. પ્લસ ખૂબ જ પાકા મકાન છે, આપ જોઈ શકો છો, એટલે અમારે ફરજિયાત મોટી અને હેવી મશીનરીથી તોડવા પડે છે. અત્યારે આ ભાગમાં જોઈએ તો ઓલમોસ્ટ 50% જેવી નદીનો પાર્ટ અહીંયા દબાયેલો છે. અમારી કુલ જે નદીની પહોળાઈ વેરી જ છે, બધી જગ્યાએ જુદી જુદી છે, પણ આ પાર્ટમાં જોઈએ તો ઓલમોસ્ટ 50%માં દબાણ છે. અમારે જ્યારે ચોમાસામાં પૂર આવે ત્યારે સ્વાભાવિક છે કે નદીનું વેણ ઘટી જાય. નદીનું વેણ ઘટી જાય એટલે પાણી રાઈસ થાય. પાણી ઊંચું આવે એટલે આ વિસ્તારમાં ખૂબ જ પાણી ફરી વળે. લોકોને રેસ્ક્યુ કરવા પડે, આખી ટીમને જોડાવવું પડે, એ લોકોને પૂરેપૂરી વ્યવસ્થા, એ લોકોને શિફ્ટિંગ કરીને એ અમારે કરવું પડે. ઘણીવાર તો અમારી રેસ્ક્યુ ટીમ પણ ફસાઈ ગયેલાના દાખલા છે. આ અમારે છેલ્લા ઘણા વર્ષની વરસાદની પેટર્ન જોતા જે રીતે વરસાદની પ્રમાણ વધ્યું છે એ પ્રમાણે અમારે ખૂબ જ તકલીફ ઘણા સમયથી પડે છે, એટલે આ કરવું ખૂબ જ જરૂરી હતું. ડિમોલિશનની કામગીરી કદાચ આજે મોડી સાંજ સુધી અમે કરશું તો પૂરી થઈ જશે. ત્યાર પછી આ બધું ઉપાડી અને નદીના લેવલ સુધી અમારે આ બધું વેસ્ટેજ છે લઈ જવાનું છે. એ અમારું 2-5 દિવસની અંદર બધું લગભગ પૂરું થઈ જશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.